હાજી, હ્યુમન રોબોટ વાળા પાઠમાં આપણે 3 પાર્ટ અત્યાર સુધીમાં જોઈ ચૂક્યા છે. પેલો પ્રેમ ચોપરા ચોર હોય, સુપર રોબોટ પ્લાઝામાં જાય, અને પછી અલગ અલગ પ્રકારના રોબોટ જોઈ છે, મેટાલિક બ્લુ ને કંઈક ગ્રીન કલર ને આવા કંઈક અલગ અલગ કલરની વાત હતી. 15 નંબરના પેજ પરથી 14, 15, 16 નંબરના પેજ પરથી આ પાઠ ચાલુ થઈ રહ્યો. અને પછી કંઈક પેલો રામસિંગ રોબોટ બતાવે છે. 15 નંબરના પેજ પર જ નહીં, 16 નંબરના પેજ પર જે જમણી બાજુની કોલમ ખરી તેમાં વચ્ચે આપણે પેલા 3 સિદ્ધાંતો હાઇલાઇટ કરાવેલા છે કદાચ. 3 પ્રિન્સિપલ્સ. The robot will not harm. No, the robot will obey his master. Robot એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm human. રોબોટ માણસોને નુકસાન કરશે નહીં. અને the robot will not take harm to self. રોબોટ પોતાને પણ નુકસાન કરશે નહીં. બરાબર, આટલું જોઈ લીધું. પછી પ્રેમ ચોપરા પેલું કંઈક સેલ ડીડ વેચાણ કરાર પર સહી કરે છે, અને બીજું પણ એક સહી કરેલી હતી કોન્ટ્રાક્ટ પર, નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ પણ જોઈ કાઢેલું. પછી ધીમે ધીમે બધા રૂટીન કામ કરાવે ને પછી કંઈક કેરી લેવડાવે. અને પછી 17 નંબરના પેજ પર ઉપર શરૂઆતની જે 2-3 લીટી ખરી તેમાં પેલું રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ, અને આપણે ફેથફુલ નો અર્થ લખેલો હતો વફાદાર. અને પછી કંઈક ગોપાલ જ્વેલર્સમાં કંઈક ચોરી કરાવડાવે છે, અને પછી બહુ બધી જગ્યાઓ પર ચોરી કરાવડાવે. અને એક વખત પેલો ફ્રૂટ વેન્ડર હોય, આપણે એનો ફોટો પણ એઆઈ વાળો બતાવેલો હતો, એ કંઈક એને અફઘાની ગ્રેપ્સ નો બંચ, પેલું કે બંચ એટલે અફઘાની ગ્રેપનો દ્રાક્ષનો શું આવે, ઝુમખું જે ખરું તે પોતાના સ્ટોરેજ યુનિટમાં નાખતા જોઈ જાય, અને વાત પહોંચે પોલીસ હેડક્વાર્ટર પર. એ જ તમારું જે ખરું 14, 15, 16, 17 નંબરના પાના પર નીચે ઝવેરી બ્રધર્સ આપણે કદાચ હાઇલાઇટ કરાયું હતું 17 નંબરના પેજ પર. અને તેમાં પછી પેલો પોલીસ જે ખરા તે કોમ્પ્યુટરાઇઝ કેમેરા સાથે તૈયાર બેઠા હોય, અને પછી પેલો રોબોટ જે ખરો ચોરી કરતા પકડાઈ જાય. એની છેલ્લી 2-3 લીટીમાં એવું આપ્યું છે કે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ એઝ હી વોઝ ધ ઓનર ઓફ ધ રામસિંગ 070 ધ થીફ. એ ચોરનો માલિક હોય, ઓનર હોય, એટલા માટે એને પણ પકડી લે છે. ઉપર 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 કંઈક એવું આપ્યું હતું કે પેલાને બેલ પર એટલે કે જામીન પર છોડી દેવામાં આવે છે. જામીન પર કેવી રીતે જામીનની પ્રક્રિયા શું હોય તે પણ આપણે ગઈકાલે સમજાવેલું હતું. અને પછી એ કોર્ટમાં એવી આર્ગ્યુમેન્ટ કરે છે, એવી દલીલ કરે છે કે ભાઈ આ રોબોટમાં જ પ્રોબ્લેમ છે. એટલે પેલો કાઉન્સેલ ગોયલ વકીલ જે ખરો તે જજને એવું કહે કે સાહેબ, જે રીતના પ્રેમ ચોપરા એક્સપ્લેનેશન આપે છે, રજૂઆત કરે છે, ખુલાસા આપે છે, અને જે રીતે બધી જગ્યા પર ચોરી થઈ છે, તો આઈ રિક્વેસ્ટ કે ભાઈ તમે રામસિંગ રોબોટ જે ખરો એને કોર્ટમાં બોલાવો. અને પેલું આપણે 17 નંબરના પેજ પર જમણી બાજુની કોલમમાં એક્ઝેક્ટ વચ્ચે એક વાક્ય હાઇલાઇટ કરેલું હતું, રોબોટ ગોઝ ટુ કોર્ટ. ગઈકાલે એનો ફોટો પણ આપણે આ બાજુએ બતાવેલો હતો. ન્યૂઝપેપરમાં હેડલાઇન હોય કે રોબોટ કોર્ટમાં જાય છે. બીજે દિવસે બધા લોકો આતુર જોવા માટે, રોબોટ રોબોટ પેલું વિટનેસ બોક્સમાં એ પણ ફોટો હતો. અને પછી કે વાતો ચાલે છે. અહીંયા આપણે જ્યાં અટક્યા છે તેના પર ફોકસ કરીએ. પેલો કે બહુ એને પાછળના પાના પર 18 નંબરના પાના પર આપણે નીચે સુધી જોવાઈ ગયેલું હતું. છેલ્લી લાઈન જ બાકી છે, છેલ્લી કોલમ જ બાકી છે. પેલો બહુ સમજાવે છે કે ભાઈ બહુ બધા લોકોને નુકસાન થાય છે ને તું કે બધાને હેરાન કરે છે. તો પેલો કહે છે કે નહીં, રોબોટ કોઈને હેરાન નહીં કરે, કોઈને નુકસાન નહીં કરે. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધાને ભાઈ નુકસાન થયું છે, ઘણા બધા લોકોએ સહન કરાવ્યું છે. હવે તો કંઈક બોલ. એટલે એને પેલા પ્રેમ ચોપરાને લાગી કે આ સાલો રોબોટ હવે બોલી દેશે. એટલે પ્રેમ ચોપરા જે ખરું નો રામસિંગ તને તારી માના હમ. એવું નહીં આવે. એનું તો કઈ મા બા આવે નહીં ને રોબોટ ને. પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. સાઉટેડ એટલે સાઉટ, ખાલી બૂમ પાડવી.
પ્રેમ ચોપડા થોડો નર્વસ થઈ જાય છે, તણાવમાં આવી જાય છે, ટેન્શનમાં આવી જાય છે કે હા ચાલો બોલી દેશે, એટલે ઊભો થઈને કે નહીં કે રામસિંહ કઈ બોલતો નહીં. બટ ધ જજ વોર્ન્ડ, જજ સાહેબે એને વોર્નિંગ આપી, બસ હોવાની જોઈએ. કીપ ક્વાઇટ, ક્વાઇટ, ક્વાઇટ નો અર્થ થશે શાંત, શાંતિ રાખો. કમોન રામસિંહ, પેલો પાછો જજ જે ખરો તે રામસિંહ નો ઉત્સાહ છે, કમોન રામસિંહ, કમોન કમોન, બોલ બોલ ભાઈ, બોલ 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 બોલ. રામસિંહ 070, જર્ક, માત્ર જર્ક, ઈડી નહીં લગાવો તો ચાલે. જર્ક નો અર્થ થાય આંચકો. બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોય અને એવી આપણે આંચકા એલા એ ગાડી ગઈ એલા, જર્ક આવે છે. અથવા તો કદાચ અંદર કંઈક બીજું કચરું આવી ગયું હોય પેટ્રોલની ટાંકીમાં, તો પણ ઝટકા લાગ્યા કરતા હોય. બેકગ્રાઉન્ડમાં સોંગ સંભળાય કરે, સાહેબ કયું સોંગ સંભળાય? જોર કા ઝટકા હૈ જોર સે લગા. નહીં એલા ઓ પેલી બેન તું બેહી રહેજે, તું નાચવાની માનતી. Come on, Ramsingh. The judge said, Ramsingh 070 jerked his head left. એ વિચારો કે ને યુ યુ યુ. પછી કે ને કે આમ ડાબી બાજુએથી જમણી બાજુએ કે ને કે જર્ક, ઝટકા લાગે છે ને બિચારાની બેટરી ડાઉન થઈ ગઈ હશે. Then right towards, towards નો અર્થ થાય ના તરફ. પહેલા રામસિંહ બાજુ જોઈ છે, પછી જજ સાહેબ બાજુ જોઈ છે. અ ક્લિકિંગ સાઉન્ડ, હવે જે બધા અવાજના પ્રકાર, બધા અલગ અલગ પ્રકારના અવાજની વાત કરેલી છે. અ ક્લિકિંગ, તે તો માઉસમાં પણ આવે, ક્લિકનો અવાજ થાય જો સંભળાય તો, અને ક્લિકિંગ સાઉન્ડ કહેવાય. હવે એવા માઉસ પણ આવે છે, એ થયું. હવે એવા માઉસ પણ આવે છે જેમાં સાઉન્ડ નહીં આવે. સાહેબ એનાથી શું ફરક પડે? બસ ખબર નહીં કે સાયલેન્ટ માઉસ, મેં જે માઉસ લીધું છે તેવું જ લીધું છે, તેમાં ક્લિક, આ જે બટન આપણે દાબીએ છીએ, પ્રેસ કરીએ છીએ, તેનો અવાજ નહીં આવે. આમ જનરલી ખબર નહીં પડે, પણ રાત્રે તમે કે ને કે 12-1 વાગ્યા સુધી કામ કરતા હોય, સપોઝ કરો કે તમે તમારા સ્ટડી રૂમમાં હોય કે બેડરૂમમાં હોય, તમારા મમ્મી કે પપ્પા સૂતા હોય, અને તમે ત્યારે જ્યારે કામ કરો ત્યારે આ ક્લિકનો અવાજ પણ સંભળાય. રાત્રે 12 વાગે 1 વાગે આવું શાંત વાતાવરણ હોય ને તો સંભળાય. નહીં રે સાહેબ પંખાનો અવાજ, એસી હોય તો હા સાહેબ એ ખરું. અચ્છા એનીવે, ક્લિકિંગ સાઉન્ડ આને કહેવાય. ઇન્ડિકેટ, 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 દર્શાવવું. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, અંદર બધી પટ્ટીઓ, મશીનરી, કચકડા જે ખરા તે બધાનો ખર અવાજ આવે છે. જેમિંગ ઓફ કોઝન સિગ્નલ, કોઝન અથવા કોશન, આનો અર્થ થાય છે ખતરો. હે કોઈક જગ્યા પર રેલવે ટ્રેક પર કેવી રીતે જે ખરું ને તે પેલું એમ હોય, એમ હોય, અને પછી શું હોય? નહીં આવું થોડું હોય, આ તો ભૂતનું જાણે સિમ્બોલ. કેવું કેવું હોય કંઈક કે આવી ખોપડી જેવું દોરેલું હોય એમ. કોશન સિગ્નલ. આ સવાલ પૂછાય છે, હાઇલાઇટ કરો. બિલકુલ મજાક નથી કરતો, બિલકુલ મજાક નથી કરતો. હાઉ ડઝ ધ કોશન સિગ્નલ સાઉન્ડ? કોશન સિગ્નલ, ખતરાનો જે ઘંટી ખરી તેનો અવાજ કેવી રીતે આવ્યો? તો તમારે જવાબ લખવાનું, ધ કોશન સિગ્નલ સાઉન્ડ્સ એઝ પીપ પીપ. આવું પૂછે છે હલા યાર, પૂછે છે આવું. તમારે લખવાનું પીપ 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 પીપ. બહુ અઘરો સવાલ. પાછળ જ કદાચ આપ્યો છે કોઈ જગ્યા પર, પેલું 23 નંબરનું પાનું કે શું કઈ કેવું છું ને, ત્યાં કશે કદાચ આ સવાલ આપ્યો છે કે હાઉ ડઝ ધ કોશન સિગ્નલ સાઉન્ડ? પીપ 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 પીપ, હાઇલાઇટ કરી રાખજો. ધ ક્રેકલિંગ સાઉન્ડ, અંદર બધું ખટર પટર, તૂટવાનો ફૂટવાનો કઈ અવાજ આવે છે. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, ખબર નહીં કાં છે ઇન્ડિગો લાઇટ, આપણે તો મૂકી નથી. ઇન્ટેન્સિફાઈડ, ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર બનવું. આપણે જનરલ એમ કે પંખા, પેલો પંખો ફાસ્ટ કરની, ફાસ્ટ કર મતલબ કે ઇન્ટેન્સિટી વધારો. ટીવી નો વોલ્યુમ વધાર, એની ઇન્ટેન્સિટી વધારી. જરાક ઝડપથી લાગ, ઇન્ટેન્સિટી વધારતા રહી, તીવ્રતા વધારી.
A red light flashed on the forehead. Forehead એટલે દીદી forehead જેવું છે કઈ તારી પાસે? હે હે forehead ચાર ચાર માથા થોડા હોય, એક જ માથું હોય. ફોર નથી કીધું, ચારની વાત નથી, FOUR નથી. forehead, head એટલે માથું, એની ફોર એટલે કે આગળનો ભાગ, જેને કહેવાય કપાળ. ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટના આગળના ભાગમાં કઈ લાલ કલરની બત્તી કે ને કે ઝબકવા માંડી. સિગ્નલિંગ ડેન્જર, ખતરો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, આવું કંઈક આવી ગયું. આને પણ હાઇલાઇટ કરી રાખજો, આને પણ હાઇલાઇટ કરી રાખજો. ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. જો આ પેરેગ્રાફ પૂછાય તો તેમાંથી આ બે સવાલ આ લોકો પૂછે. ટાઇની શટર, આયર્ન મેન મૂવી જોઈ લો, એમાં પણ કંઈક અહીંયા પેલું કંઈક ફિટ કરવાનું આવે છે. પછી રોબોટ મૂવીમાં પણ આ જ એરિયામાં રેડ ચીપ કેવી કે સમથિંગ ફિટ કરેલી હોય છે. પછી રાવણ મૂવી શાહરૂખ ખાનનું, એમાં પણ અહીંયા કંઈક કે નહીં કે ફિટ કરવાનું હોય છે, હાર્ટ કે ખબર નહીં શું કંઈક હોય છે ખરું એમ. તો મતલબ આ ભાગમાં ટાઇની શટર્સ, અહીંયા જય શ્રી રામ. સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, ચેસ્ટના વચ્ચેના ભાગમાં એ કંઈક શટર જેવું જે ખરો એમ સરૈકું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, અંદરથી ટીવી સ્ક્રીન નીકળી ગયેલા. એને કે ધુરંધર 2 ચાલુ કર, ટીવી ચાલુ જ કરેલું છે તો. ફ્લેશિંગ, અને એના પર કંઈક મેસેજ આવ્યો. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ એટલે પાછળથી પણ આ સવાલ શબ્દ કશે આપ્યો હશે. ડિફ્યુઝડ. ડિફ્યુઝ મતલબ ડાઈડ, અહીંયા જ આપેલા છે. માણસ હોય તો મરી જાય, આપણે એવું કહીએ કે માણસ મરી ગયો. મશીન જે ખરું, રોબોટ જે ખરો, તેના માટે આ શબ્દ પ્રયોગ થાય ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ ડિફ્યુઝ કરી નાખ્યો. ડિફ્યુઝ કરી નાખ્યો મતલબ કે ડેડ, મરી ગયો બિચારો. ધેર વોઝ નહીં, આગળ ઓ નો. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ, અહીંયા પણ આ ડિફ્યુઝ શબ્દ આપેલો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન. હલો, ક્રાઇડ નો અર્થ અહીંયા રડવાની વાત નથી. এটা સેલ્સમેન બિચારો રોબોટ, રે રામસિંગ રોબોટ કા મરી ગયો રે, એવું નહીં આવે. ક્રાઈ એટલે રડવું એમ. ક્રાઈ એટલે બૂમ પાડવી. ઓ નો, અરે ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ બોલા હતા, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. એટલે પેલા લોકો તો મારા બેહણાની તૈયારી કરવા માંડ્યા કે માસ્તર જાય તો આપણે કંઈક બેહણું રાખીએ. સાહેબ તમારા માટે તો ફોટો હો કે નહીં કે અમે તમારો બનાવી દીધેલો છે, અને સુખડનો આરહો લઈ આવેલા છે, અહીંયા જ ટીંગાડી હું તમને. લે ચાલ બોલ, જો બોલો કેતન બાબા કી જો. ચશ્મા વાળીને પૂરેપૂરી મજા લેવી. ચશ્મા વાળી મજા આવતી છે ને, બસ એ મજા લેવા જ આવેલી છે, ખાલી ભણવામાં ધ્યાન આપ. There was a, હા સાહેબ, હુશ હુશ, બે હુશ હુશ નથી, તારું ફૂસ ફૂસ થઈ જશે. હુશ હુશ, હશ, શાંતિ. ઇન ધ કોર્ટરૂમ, કોર્ટરૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. મેં ગઈકાલે કે પરમ દિવસે પણ કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કદાચ, કે ભાઈ બધું કામ શિક્ષકો પર નહીં છોડાય. પપ્પા એક જ હોય, મમ્મી એક જ હોય, ટીચર બહુ બધા હોય, શિક્ષકો બહુ બધા હોય. એટલે જે કામ પપ્પાએ કે મમ્મીએ કરવાનું હોય એ કામ પપ્પા કે મમ્મીથી જ થાય. એ કોર્ટ રૂમમાં જઈને જરાક ત્યાં કોર્ટમાં વિઝિટ કરો, આપણા સિટીનું જે કોર્ટ જે જગ્યા પર હોય ત્યાં જઈને એકાદ દિવસ જરા અડધો કલાક બેસો તો ખબર પડે. અને સભ્યતા રાખજો. કોર્ટના કેમ્પસની અંદર અને ખાસ કરીને કોર્ટ રૂમની અંદર મોબાઈલ ફોનની રિંગ વાગવી જોઈએ નહીં. જો કે તો ત્યાં તમે કોઈ વકીલ કે એના સાથે ગયા ને, આમને પણ તમે જઈ શકો, એમને પણ જઈ શકો. એ વકીલ જ તમને પેલા કહી દેશે, મોબાઈલની રિંગ બંધ કરતો, સાયલેન્ટ મોડમાં મૂક. અને જ્યારે અંદર જાઓ ત્યારે ભલે જજ સાહેબની નજર હોય કે નહીં હોય, જરા
પરમિશન માંગવાની. ત્યાં મેં કમીના સર એવું નહીં બોલાય. મે આઈ કમિન સર એ એનું વ્યવસ્થિત વર્ઝન છે, એ પણ નહીં બોલાય, કારણ કે કોર્ટની ત્યાં કાર્યવાહી ચાલતી હોય છે, ડિસ્ટર્બ નહીં થવી જોઈએ. એટલે કોર્ટ રૂમની અંદર એન્ટર થાવ ત્યારે અને કોર્ટ ત્યાં અંદર બેઠા હોય ત્યાંથી બહાર નીકળો ત્યારે સાયલેન્ટ મોડમાં બોલ્યા વગર જજ સાહેબ છે તેની પરમિશન લઈ લેવાની. ખાલી માથું નમાવી દેવાનું એટલે એને ખબર પડી કે આને પરમિશન માંગી મારી. એ તમને હા કે ના હો નહીં પડે. આવો આવો આવો, એ કઈ નવરા થોડા છે ભાઈ, જજ છે, એ જજ છે ભાઈ, બરાબર. એનું લેવલ જ કઈ અલગ હોય છે, એનું લેવલ જ અલગ હોય છે ભાઈ. એટલે એ તમને આવો ને જાઓ ને એવું બધું નહીં કહેશે, એ ખાલી નોંધ કરી લે. અને જો તમે એમનેમ જો જાઓ તો કદાચ કે નહીં કે રોકી પણ શકે. તમે બહાર જાઓ છો, પરમિશન કોની માંગી, રોકી શકે. એવું જનરલી કરતા નહીં હોય. એને પણ કે નહીં કે ખબર હોય કે મારે ભાઈ કોર્ટની કાર્યવાહી જે ખરી તે ડિસ્ટર્બ નહીં થવી જોઈએ. પણ એ આપણી બાજુથી આપણે સભ્યતા રાખવાની હોય કે અંદર એન્ટર થતી વખતે પરમિશન માથું નમાવીને કે નહીં કે ખાલી આમ ઈશારામાં પરમિશન લઈ લેવાની. બહાર નીકળીએ ત્યારે પણ ઈશારામાં પરમિશન લઈ લેવાની. બધું ધ્યાન હોય ભાઈ, જજ છે એને બધે ધ્યાન પહોંચતું હોય, બરાબર. ચાલો, એનીવે મુદ્દાની વાત પર આવી તે એકાદ દિવસ કોર્ટની પણ મુલાકાત લેવ. એવી 10 જગ્યા આપણા સિટીમાં હું તમને કહી શકું કે જેની મુલાકાત તમારે લેવી જોઈએ પણ નહીં લીધી હોય. સિટી સર્વેની ઓફિસ ક્યાં આવી નહીં ખબર, તો સાહેબ એન્ટી શું થાય, પપ્પાને પૂછવાનું. સાયલન્સ, સાયલન્સ એટલે શાંતિ. પ્રિવેઇલ નો અર્થ ગ્લોસરીમાં આપ્યો છે ટકી રહેવું, ચાલુ રહેવું. ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટરૂમ ની અંદર બહુ લોંગ ટાઈમ સુધી, લાંબા સમય સુધી એકદમ શાંતિ, એકદમ શાંતિ છવાઈ રહી. ધ કાઉન્સિલ, વકીલ જે હતા, ક્લિયર્ડ હિઝ થ્રોટ. તમે ખોખારો ખાઓ ને, આ સ્ટાર્ટિંગમાં હોય એક વખત તમે આવી રીતે આવું કરેલું, ઘરમાં કોઈ વખત બહુ ગંભીર બાબત કંઈક ચર્ચાઈ ગયેલી, ગંભીર બાબતમાં તમને સમજાઈ જ જાય કે કેવા પ્રકારની ગંભીર બાબત હોય. તમારા કંઈક કે ને કે કાંડ પકડાઈ ગયેલા એમ, અને તેમાં પાછા એ કોઈ કે ને કે આજુબાજુ વાળા કે ને કે રમણ કાકા ને મગન કાકા ને છગન કાકો જોઈ ગયો એમ. આપણે ઘરે પહોંચીએ એટલે ત્યાં મગન કાકા ત્યાં આવીને બેસી ગયેલા એમ. એટલે માહોલ ગરમ, એટલે માહોલ ગરમ. આપણે ત્યાં મમ્મી, આ મગન કાકા શું કહેતા છે, આપણને ખબર જ કે આપણે શું કાંડ કરીને આવેલા છે. મને મતલબ ખબર શું કહેતા છે. આજે તું સ્કૂલે ગયેલો? હા, મતલબ એ આપણા કાંડ આપણને ખબર જ હોય કે આપણે ઘરેથી નીકળીને કાં કાં ફરીને આવેલા હોઈએ. બેસ અહીંયા. હા મગનભાઈ, તમે શું કહેતા હતા? મગનભાઈ પાછા પછી ધીમે રહીને કે ને કે એટલે આજે એવું થયું કે હું સવારે જે ખરો તે આવી રીતે આમ જતો હતો આ રસ્તેથી ને પછી જે છે ને ત્યાંથી હું થોડુંક મારે કોલ આવ્યો એટલે હું થોડોક કોલ પર વાત કરવા ઊભો રહ્યો. એને કે મેન વાત કરની તે જોયું હું. તો પછી એવું થયું કે સેલ મારે પાછો. ત્યારે તો એવું થાય કે એકાદ દંડો લઈને આને કે અફાડી લે બરાબર નો. પછી પાછો અથવા તો આપણે ત્યાં કદાચ આપણા કે ને કે એકાદ બે વિષયમાં નાપાસ થયેલા એવી રીતે સ્કૂલમાં આપણા વાલીને જે ખરા પ્રિન્સિપાલ કે ક્લાસ ટીચર કે કોઈને બોલાવેલા હોય એમ, ત્યાં આવો માહોલ એમ ગંભીર. આપણા વાલી ત્યાં ગઈને બોલો બોલો સાહેબ. કે ને કે આપણા જે સાહેબ હોય તે પાછા ફોર્મમાં મારા જેવો કોઈ પ્રિન્સિપલ બેઠો હોય અને તમારા છોકરાના જે ખરા ને બહુ ભણવાના લક્ષણ નથી લાગતા, સેલ મારે. ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, થ્રોટ એટલે દીદી
થોટ એટલે વિચાર થાય. આ ટ્રોટ છે, અને કન્ફ્યુઝિંગ વર્ડ્સ કહેવાય. આ ટ્રોટ છે. તે જ્યારે સુવિચાર કીધું ને ત્યારે મારા મગજમાં હું સુવિચાર આવ્યો કે તારું ટ્રોટ દાબી દે. હવે યાદ રહેશે. ટ્રોટ એટલે ગળું. એન્ડ સેડ, અને કહ્યું, સેલ માર્યો, અને પછી કે બૂમ બૂમ બૂમ. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ કોઈને નુકસાન કરતા નથી. એન્ડ નાઈધર બે માંથી એક પણ નહીં. કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. રોબોટ લોકોને નુકસાન નથી કરતા, સાથે સાથે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નહીં કરી શકે. ધોઝ ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. જો કદાચ કોઈને બોલતા નહીં આવડે તો આ બધું સાથે જ છે. ન, સ, ટ ને ર બધું સાથે છે. ઇન્સ્ટ્રક્શન આવી રીતે આને બોલાશે. કે હા સાહેબ ખબર, ઇન્સ્ટ્રક્શન કોણ સમજાય. ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિવીલ. રિવીલ શબ્દ ચોથી કે પાંચમી વખત આવ્યો. બહાર નહીં પાડવાનું, ના પાડેલી. નોટ ટુ બી રિવીલ એ માહિતી જે પ્રેમ ચોપરાએ જે સૂચના આપી ને તે બહાર નહીં પાડવાની હતી. ધે કુડ હેવ બીન ઇન્જુરિયસ. ઇન્જુરિયસ એટલે કે નુકસાનકારક, હાનિકારક. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. એના પોતાના અસ્તિત્વ માટે એ ખતરનાક હતું. ટ્રીટ નો અર્થ થાય ડર, ખતરો. ટુ ધ રોબોટ્સ લાઈફ. રોબોટના જીવને, રોબોટને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે જોખમી હતી એ સૂચનાઓ. ઇફ હી રિવીલ ધેમ, જો એ સૂચનાઓને જો બહાર પાડી દે છે, he would disobey his master. એ એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. માલિકે ના પાડલી કે કઈ બોલતો નહીં, એટલે એનાથી બિચારાથી બોલાય નહીં. If he did not, અને જો એ નથી બોલતો તો આ બાજુ he would harm others. એ બીજાને નુકસાન કરે છે. એના ત્રણ સિદ્ધાંતોમાં બીજો સિદ્ધાંત એ પણ હતો કે લોકોને નુકસાન નહીં કરવાનું, માલિકની આજ્ઞાનું પાલન કરવાનું, પહેલો સિદ્ધાંત. હવે એ જો કરવા જાય તો લોકોને નુકસાન થાય. ધીસ કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, વિવાદ, દ્વિધા. યુનિટ નંબર 1 માં પેજ નંબર 3 ઉપર આ સ્પેલિંગ જે ખરો ઉપરથી ચોથી પાંચમી લીટીમાં આવી ગયેલો હતો કે ધ લાઇબ્રેરી હેલ્પ્સ ધ વિમેન ટુ સોલ્વ ધેર ફેમિલી કન્ફ્લિક્ટ, લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. અને ત્યારે મેં તમને કીધેલું હતું કે આ યુનિટ નંબર 2 માં પણ આવશે અને હજુ યુનિટ નંબર 3 માં પણ આવશે. આના પરથી આપણે શોર્ટ નોટ પૂછાય છે. ધ કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ વિથ ઇટસેલ્ફ. રામસિંગને પોતાની સાથે જે દ્વિધા થઈ, પોતાની સાથે જે મગજમાં કે જે સંઘર્ષ ચાલ્યો, આ કરો કે આ કરો, બેઝિક મેથ્સ કે સ્ટાન્ડર્ડ મેથ્સ, હિન્દી કે સંસ્કૃત, પીટી કે કોમ્પ્યુટર, શું લેવું શું નહીં લેવું, શું લેવું શું નહીં લેવું. બસરા નાલાયકો કે સર તમે મસ્ત કર્યા કરતા હતા સિંગમ. ચાલ હવે એ સિંગમ લઈ આવ્યા નાલાયક જેવા. હા પેલા એ રાણા પેલા ને એક લેતો. હી ચોઝ, પસંદ કરવું એટલે ટુ ચૂઝ, ચોઝન. ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન, ટુ ટેલ અ લાઈ. આ હાઇલાઇટ કરી રાખવાનું કે ભાઈ હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ. બ્રેક અપાર્ટ નો મતલબ પણ આ થશે મરી જવું. રાધર ધેન ટુ ટેલ અ લાઈ, જૂઠું બોલવું એના કરતા વધારે સારું છે કે મરી જવું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, લોકોને ભાઈ નુકસાન કરવું, લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવી, લોકોનું કંઈ ખરાબ થાય એવું કરવું એના કરતા મરી જવું સારું. ઓર બીકમિંગ અનફેથફુલ. અનફેથફુલ નો અર્થ પણ એ જ થશે બેવફા, જેને આપણે તમારી ભાષામાં કહીએ તો. એવા બનવું એના કરતા મરી જાવ તો વધારે સારું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન, કે સાહેબ પેલા છોકરાનું રિઝલ્ટ ઓછું આવ્યું ને તો ડિપ્રેશનમાં જતો રહ્યો, તણાવમાં, ખબર નહીં કેવી રીતે. માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ, કાઉન્સેલના ચહેરા પર ડિપ્રેશનના, તણાવના, દુઃખના નિશાન દેખાતા હતા. ધ જજ પોન્ડર્ડ
પોન્ડર નો અર્થ થશે ગંભીરતાથી વિચારવું, ગંભીરતાથી વિચારવું. ફોર અ વાઇલ, એને થોડો સમય વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ, પાછળ પેલી બેનો, જાહેર કરવું. શું જાહેર કર્યું? હાઇલાઇટ કરવાનું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ગિલ્ટી નો અર્થ લખવાનો. ગિલ્ટી એટલે ગુનેગાર અને થેફ્ટ એટલે ચોરી. કોર્ટ જાહેર કરે છે. શું જાહેર કરે છે? પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કરે છે. શાના માટે? તો કે ચોરી માટે. કોર્ટ ચોરી માટે પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કરે છે. કોર્ટ ચોરી માટે પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કરે છે. ગિલ્ટી ડિક્લેર કરે છે. છોડી નથી મૂકતા, આને જેલમાં લ્યો. ધ કાઉન્સિલ picked up his file, વકીલે પોતાની ફાઇલ ઉચકી. એન્ડ વિથ અ બો, નમીને લેફ્ટ ધ કોર્ટરૂમ, કોર્ટરૂમમાંથી પછી બહાર નીકળે છે. બરાબર. આની સાથે પાઠ પૂરો થાય છે. આ સવાલો 2020માં પૂછાઈ ગયેલા બોર્ડની પરીક્ષામાં. આ 2021માં બે સવાલ પૂછાઈ ગયેલા હતા. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ પ્લાઝા. આ સવાલ ટેક્સ્ટબુકમાં પણ છે. હાઉ ડીડ ધ સેલ્સમેન સ્પીક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. 2022માં આ સવાલો પૂછાયેલા હતા. 2024માં આ સવાલો પૂછાયેલા હતા. વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ? વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામસિંગ ટુ ઝવેરી બ્રધર્સ? ચોરી કરવા લઈ ગયેલો. ત્યાર પછી શોર્ટ નોટ, બંને શોર્ટ નોટ પૂછાઈ ગઈ છે. એક 23માં, આ બોર્ડ સેમ્પલ પેપરમાં 24માં હતી. પ્રેમ ચોપરા વોઝ અ રોબોટ, આ ફોલ્સ છે. એક જ વાક્ય અત્યાર સુધીમાં પૂછાયું છે. બાકીનું મારે કંઈ અપડેટ કરવાનું હશે તો હું જોઈ લઈશ. बराबर है. तो इसके साथ खत्म होता है आपका सेकंड मिनट. આવતીકાલે જ્યારે આવો છો રોજ 5-5 સ્પેલિંગ 10-10 વખત લખવાના છે. એમાં કોઈ બાંધછોડ નથી. આવતીકાલે જ્યારે આપણે આવીએ ત્યારે મટીરિયલ લઈને આવીએ. એમાંથી ટ્રુ ફોલ્સ કરવાના છે, શોર્ટ નોટ કરવાની છે. એ આપણે કાલે કરવાનું. ઓકે, ટાટા, બાય બાય, સી યુ.